દેવી બિરાજમાન ગુરુહરિ સ્વામી શ્રી થોડી જ ક્ષણોમાં જે પુરુષના આપણને દર્શન થવાના છે, આપણા આધાર પુરુષ આપણા ગુરુહરિ સ્વામી શ્રી પૂજનીય સર્વે સંતો, સર્વે સાધક ભાઈઓ, ધામરૂપ સર્વે અમરીશ મુક્તો તથા અહીં પતેલા સર્વે ધામના મુક્તો. જે પુરુષના ચરણારવિંદા ધરતી પર સંભવી ના શકે એ પુરુષે આ ધરતીને ગ્રહણ કરી. દ્વિપ્રાર્ધ કાળ સુધી વૈરાટ નારાયણે જે ચરણ એ પુરુષના નિમિષ માત્રના દર્શન કરવા માટે કઠોર તપશ્ચર્યા કરી, છતાં એ મોંઘા માવજી એ પોતે પોતાના સ્વસંકલ્પે સોંઘા થયા અને ધરતી પર આપણા સૌ માટે તેઓ પધાર્યા. ધરતી પર પધારીને બીજો સંકલ્પ કર્યો કે સૌને મારા સ્વરૂપની ઓળખાણ થાય અને આપણને સૌને સદૈવને માટે સન્નાથ કરવા માટે હું ધરતી પર અખંડિત રહીશ, એવા એમને રૂડા આશીષ પણ આપ્યા. એ પરંપરાનો વિચાર કરીએ, પુરુષની ગરજનો વિચાર કરીએ, આપણને સુખી કરવા પાછળની એમની પ્રીતિનો વિચાર કરીએ તો ચિદાકાશની ભૂમિકાથી પરના એ પુરુષ આપણી કક્ષા સુધી આવે, આપણી સાથે પ્રીતિ કરીએ. પુરુષની ગરજ કેવી હશે, આપણી સાથેની પ્રીતિ કેવી હશે? એ પુરુષે આપણને ગ્રહણ કર્યાનો દિવસ એટલે આજનો આ 23મી મેનો શુભ અને મહામંગલકારી દિવસ. શાસ્ત્રીજી મહારાજ જ્યારે પિલોલ ગામથી અંજેસર બાજુ પધારતા હતા, ડમણ્યાની રાહ જોતા હતા, ને એ સમયમાં વચ્ચે આસોજની ભાગોળે એ પોતે થોડો વિશ્રામ કરવા માટે બેઠા. સન્નાભાઈ, રણછોડભાઈ, હરિભાઈ, હીરાભાઈ આ ભક્તોને જ્યારે જાણ થઈ કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ આસોજ ગામની ભાગોળે પધાર્યા છે, એટલે દર્શન કરવા માટે ગયા. પ્રાર્થના કરી એ બંને પુરુષોને ગામમાં પધારવા માટેની. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આજે તો અંજેસર જવાની થોડું ઉતાવળ છે, પણ આ જોગી કોઈ વાર ફરી આસોજ પધારશે. પછી કરુણા વિના આશીષ આપતા કહ્યું કે આ આસોજ ગામને પાવન કરનારી દિવ્ય ચેતના સાથે અમે ફરીવાર આ ધરતી ઉપર પધારીશું. એ દિવ્ય ચેતના બીજી કોઈ નહીં પણ આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, કે જેમને સંવંત 1990 વૈશાખ શુક્લ દસમ 23મી મે 1934ની એ ગુરુવારનો દિવસ, એ શુભ અને મહામંગલકારી દિવસે ગુરુહરિ આ ધરતીને ગ્રહણ કરી. આ વાતની સ્પષ્ટતા કે જે ભગવાન શ્રી સ્વામિનારાયણ એના એ જ શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે પધાર્યા અને એ જ ના એ જ શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રી સ્વરૂપે પધાર્યા, એ વાતનું આપણને સૌને પોચાની ધરતી પર સ્વયં પ્રગટ ગુરુહરિ પ્રભુ સ્વામીજી મહારાજે પોતાની પરાવાણી દ્વારા આપણને દર્શન કરાવ્યું હતું. એ અસ્થિ વિસર્જનની અંતિમ પળોમાં સભામાં જ્યારે ગુરુહરિના આપણે સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા, ત્યારે એમને વાત કરતાં કહ્યું હતું, ભેદે સાક્ષી અનંતના સ્વરૂપા શાસ્ત્રી મહારાજનું. એ શ્લોક આપણે જે બોલીએ છીએ અને એમાં આપણે એ વસ્તુની સ્પષ્ટતા છે કે સ્વામીશ્રી એ શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે. અને એ સ્વામીશ્રી પોતે સ્વમુખે પોતે કહેતા કે શાસ્ત્રીજી મહારાજ એ જ ઓરિજિનલ ભગવાન શ્રી સ્વામિનારાયણ કહેતા પોતે પોતાના સ્વરૂપની આપણને ઓળખાણ કરાવી. એક મારા જેવો ભગત સ્વામીશ્રીના દર્શન માટે ગયેલો અને એમને પ્રાર્થના કરતાં કહ્યું સ્વામીજીને કે સ્વામીજી આજે આપ આપની જય બોલાવો. ત્યારે સ્વામીશ્રીએ એવું કહ્યું કે સહજાનંદ સ્વામી મહારાજની જય. પહેલાં ભગતે ફરી પ્રાર્થના કરી કે સ્વામીજી એવું નહીં, આપ પોતાની આપની જય બોલાવો. ત્યારે પહેલાં ભગત સ્વામીશ્રીએ ફરી કહ્યું સહજાનંદ સ્વામી મહારાજની જય. ત્રીજી વખત બી જ્યારે આની આ જ પ્રાર્થના કરીને સ્વામીજીએ જ્યારે સહજાનંદ સ્વામી મહારાજની જય કહી અને પેલા ભગત કન્વિન્સ ના થયા ને, ત્યારે સ્વામીજી કે કબૂતરના કબૂતર રહ્યા. હવે આપણે કબૂતરના કબૂતર નથી રહેવું અને રહેવા પણ નહીં દે, કારણ એવા પુરુષ આપણને મળ્યા છે કે જેમને યથાર્થ આ પુરુષની ઓળખાણ છે ને આપણે નિરંતરે પોતાને આપણને એના મહિમામાં ડૂબાડી રહ્યા છે.
ગુરુહરિના જીવન તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો સ્વામીશ્રી સિવાય જેના કેન્દ્ર સ્થાનમાં જીવનમાં બીજું કંઈ જ નથી. કઈ કક્ષાએ સ્વામીશ્રીનો એમને સ્વીકાર છે. હું મારી જાતનો વિચાર કરું તો મારા કોઈ એવા ભાગ્ય નહોતા. આ સ્વામીશ્રીની પોતાની પરાવાણીની વાત કરું છું. 2009ની સાલમાં જ્યારે સાધુ થવાની તક મળેલી, સ્વામીશ્રીની રૂમમાં જ્યારે ખાનગી રૂમમાં અમે બેઠા હતા, હું ને એક મારો મિત્ર અમે પાછળ બેઠા હતા સૌથી, કારણ કે તૈયારી નથી માનસિક રીતે, એટલે પાછળ પોતાનો બચાવ કરવા માટે પાછળ બેઠેલા. આજ્ઞા હતી એટલે રૂમમાં બેઠા હતા. પણ ગુરુહરિ પોતે થોડી થોડી વાળે આવી રીતે હાથ કરી અને અમારી બંને તરફ જોયા કરે. એ જ મોમેન્ટ પર પ્રાણેશભાઈ ત્યાં અંદર આવે છે કોઈક સેવાની ચર્ચા માટે. એટલે ગુરુહરિ એમને પૂછે છે કે પ્રાણેશ પેલા બે કોણ છે? અમે પાછળ બેઠા હતા એટલે તરત પ્રાણેશભાઈ સહજ ઓળખતા હતા. એટલે પ્રાણેશભાઈએ કહ્યું કે એ બંને પ્રભુ સ્વામીના કે છે સેવક છે કે છે. અને જ્યાં આટલી વાત કરી એટલે તરત જ ગુરુહરિએ એ જે એમની જે નેચરલ અદા, એ જે સ્મૃતિ આજે પણ આપણને સહજ ઇદમ યાદ છે. સ્વામીશ્રી તરત પોતાનો જે જમણો હાથ છે એને તરત પોતાના માથા પર આમ 3-4 વાર તપલી માર્યું અને પછી બોલ્યા કે છે હું ક્યારનો વિચારમાં છું કે આ જન્મે તો આનો યોગ, એટલે કે આ જન્મે તો કે એમને આવો યોગ થાય એવું શક્યતા જ નથી, પણ કેમના અહીં આવી ગયા કે છે. કહેવાનો મતલબ ભાગ્ય એવા ભૂંડા પ્રારબ્ધ, એવા અનંત જન્મના એવા કર્મો હશે કે જેને લઈને આ પુરુષની ગોદ મળી શકે એવી કોઈ શક્યતા જ નથી. પણ આ સેવક ખાટી ગયો. કારણ એટલું જ હતું કે એને પ્રગટ ગુરુહરિની સંબંધ હતો, એની ગોદ હતી, જેને લઈને આ પુરુષની ગોદમાં મને બેસાડી દીધો. આ પુરુષે જ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપરથી મને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે તો મેં ગુરુહરિના પ્રત્યક્ષ રીતે દર્શન પણ નહોતા કર્યા. સ્વામીશ્રી ઓસ્ટ્રેલિયાની ધરતી પર હતા. શાસ્ત્ર સ્વામી એ પોતે ત્યારે ઓસ્ટ્રેલિયા પધારતા હતા ત્યારે એમને મને કહેલું કે ભાઈ તારો કોઈ ફ્રેન્ડ ત્યાં કોઈ કોન્ટેક્ટમાં હોય તો તું મને નંબર આપજે. મારો એક ફ્રેન્ડ મેલબોર્નમાં પોતે ભણવા માટે માસ્ટર ડિગ્રી માટે ગયેલો, એટલે એ શાસ્ત્ર સ્વામીને મેં નંબર આપ્યો હતો. શાસ્ત્ર સ્વામીએ સમહાવ ગુરુહરિનો કોઈ મેલબોર્નમાં કોઈ ભગતના ઘરે થાળ હતો, એટલે એ દીકરાને સહજ સ્વામીશ્રીના દર્શન થાય અને સરસ લાહવો મળે એવા હેતુથી શાસ્ત્ર સ્વામીએ પોતે ગરજ રાખીને દીકરાને ફોન કરીને ત્યાં તેડાવી લીધેલો. એ મારો ફ્રેન્ડ ત્યાં પહોંચ્યો. હવે પોતે લૌકિક રીતે એને કોઈ સ્વામીશ્રીનો કે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ મહિમા નહીં, સ્વામીજી કેવા પુરુષ છે એનો પણ એને ખ્યાલ નહીં. કદાચ અમે કોલેજમાં સાથે ભણતા ને કોઈક મહિમાની વાતો કરીએ ને તો એ હસી કાઢે, એને કોઈ એમાં કોઈ રસ નહીં, એવો એ વ્યક્તિ. પણ કોઈક એના નસીબ કહીએ અથવા કોઈ એના ભાગ્ય કહીએ કે જેને લઈને પ્રભુની કોઈક કૃપા દ્રષ્ટિ કે જેને એને દર્શન કરવાની તક મળેલી, એટલે પોતે ત્યાં જ્યારે શાસ્ત્ર સ્વામીનો ફોન આવ્યો એટલે દર્શન કરવા પહોંચી જાય છે. દર્શન કરતો હોય છે. હવે ઇન બિટવીન હું ઇન્ડિયામાં, અહીં અમે તો હોસ્ટેલમાં રહીએ, હું મારા મિત્રો અમે બધા રૂમમાં બેઠા હતા. રવિવારનો એ દિવસ, ઓસ્ટ્રેલિયાનો ટાઈમ ઝોન આપણે 4-4.5 કલાકનો ડિફરન્સ આવે, એટલે ઇન બિટવીન ઓસ્ટ્રેલિયામાં જે ભગતના ઘરે ગુરુહરિનો થાળ હતો તો ગુરુહરિ પોતે ત્યાં થાળ ગ્રહણ કરી રહ્યા હતા. મારો મિત્ર ત્યાં દર્શન કરતો હતો. એને એકદમ સહજ શું સૂઝ્યું તો બહાર આવીને મને સીધો ફોન માર્યો ઇન્ડિયા. મને કહે છે નિખિલ કે છે તારા પેલા સ્વામી છે ને કે છે કે અહીં ઓસ્ટ્રેલિયા આવ્યા છે કે છે અને અત્યારે જમવા બેઠા છે કે છે, હું થોડી વાર પછી તને વાત કરાવું. આજ કે મારા પપ્પા સાથે વાત કરાવવાની હતી, પણ એટલું સહજતાથી બોલ્યો કારણ કે એને મહિમાને કોણ પુરુષ છે, એ તો એવું બોલ્યો કે હું તને વાત કરાવું. મેં કીધું ભાઈ તું શાંતિ રાખ, સ્વામીજી જમે છે એવું ના કહેવાય, સ્વામીજી થાળ ગ્રહણ કરે છે. અને મેં કીધું શાંતિથી તું દર્શન કર, આ લાવો ફરી તને નહીં મળે, બાકી તું બીજી કોઈ ચંચાળા ના કરીશ, મને ફોન ના કરીશ. પણ મને એની આદત ખબર. 10 મિનિટ મારા હૃદયના ધબકારા વધી ગયેલા, કારણ કે આપણે સ્વામીશ્રીના મેં પ્રત્યક્ષ દર્શન નહોતા કરેલા. પણ એ વ્યક્તિએ તરત જ 10 જ મિનિટ થઈ હશે અને મને ફોન આવ્યો. એકવાર તો મેં ફોન રિસીવ ના કર્યો. બીજી બાજુ મારા મિત્રો મારી સાથે, એટલે મને કે યાર ફોન તો રિસીવ કર. મેં કીધું શું વાત કરો યાર, આને આ તો ફોન કરીશ ને તો કંઈક નવું બાપશે. એટલે તરત જ એને ફરી ફોન કર્યો. મને કે તક છે દર્શન કરવાની, ઉપાડ કે છે. એટલે મેં ફોન રિસીવ કર્યો. એટલે મને કે ઊભો રહે છે કે છે, તારા સ્વામીએ જમી લીધું છે કે છે, અને કે સ્વામી કે જાય છે ગાડીમાં બેસે છે, પહેલાં જ હું તને વાત કરાવી દઉં એમ કરીને દોડ્યો. મેં એને ના પાડું છું કે ભાઈ તું રહેવા દે, નહીં વાત કરવી, પણ ના માન્યો અને દોડીને સીધો સ્વામીજી ગાડી પાસે. ઓ સ્વામી ફોનમાં મને સંભળાય લિટરલી આવું જ, ઓ સ્વામી કે છે, ઉભારો કે છે. પછી સ્વામીશ્રી તો કેવું યુવક જોઈને આપણી કક્ષા સુધી આવે એવી આ પુરુષની ગરજ, તો સહજ સ્વામીજી ઊભા રહી ગયા.
પછી કે બોલો 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 શું સેવા છે કે છે. તો કે સ્વામી મારો મિત્ર ફોન પર છે, ઇન્ડિયા છે ને તમારો સત્સંગી છે કે છે, એને તમારી હાથે વાત કરવી છે, લો વાત કરો. આવું એને કંઈ સીધું હોપી દીધું. જાણે પોતાના મિત્ર હાથે વાત કરતો એટલી સહજતાથી વ્યક્તિ વાત કરે. સ્વામીશ્રીએ કેટલા બધા કરુણાનિધિ. એકચ્યુઅલી મને કોઈક દર્શન કરાવું હતું, એટલે સ્વામીશ્રી આખું આ દર્શનની એક સ્મૃતિને આખી ઊભી કરેલી. સ્વામીશ્રીએ ફોન હાથમાં લીધો અને સ્વામીશ્રી પહેલું જ વાક્ય બોલ્યા. હું તો હજુ કંઈ પ્રાર્થના કરું કન્ફ્યુઝ હતો, ગભરાયેલો હતો, તો સ્વામીશ્રીને શું વાત કરવી. ત્યારે સ્વામી તરત જ પહેલું બોલ્યા. સ્વામીશ્રી કહે જય સ્વામિનારાયણ. એટલે મેં સ્વામી કીધું જય સ્વામિનારાયણ સ્વામી બાપજી. પછી મને કે આપણે ખૂબ નસીબદાર છીએ, એક આપણને ભગવાન મળ્યા છે, 2 અને આપણને સુખ્યા જ કરવાના છે, 3. આ 3 આશીર્વાદ મને એમને જ સહજ જ પહેલાં પોતે આપી દીધા. એટલે મારું જે કંઈ બી અંદર ટેન્શન હતું એ બધું જ એકદમ હળવું થઈ ગયું. 3 આશીર્વાદ આપ્યા પછી મને કહે છે બોલો. પછી મેં કીધું સ્વામી કંઈ નહીં, આપે આશીર્વાદ આપ્યા એટલે બધું જ આવી ગયું. તો મને કે ક્યાંથી બોલો છો? મેં કીધું ઇન્ડિયાથી. મને કે ઇન્ડિયામાં ક્યાં? મેં કીધું વિદ્યાનગરથી. એમ કે છે ચંદ્રકાંત ભગતને ઓળખું? એટલે મેં તરત કહ્યું કે હા સ્વામી, અમે એમની સાથે જ રહીએ છીએ. જ્યાં આટલું બોલ્યો એટલે તરત જ સ્વામીશ્રી બોલ્યા કે લો ત્યારે થઈ ગયું આપણું, એમ કહીને ફોન કટ કરી દીધો. પણ ત્યારે આ વાત સમજાઈ નહીં કે સ્વામીશ્રી જે 3 આશીર્વાદ આપ્યા કે ખૂબ નસીબદાર છે, 1 આપણને ભગવાન મળ્યા છે, 2 અને આપણને સુખ્યા જ કરવાના છે, 3. એ સુખની અનુભૂતિનો મને ખ્યાલ નહોતો. ચંદ્રકાંત ભગત બી અમને કહેતા કે ચંદ્રકાંત ભગત અમને કહેલું કે ભાઈ વિદ્યાનગરમાં આપણે સૂકો રોટલીની છાશ ખાઈને પણ પડી રહેવું પડે તો રહેવાનું. પણ ત્યારે આ વસ્તુની કશી ખબર નથી. પણ જ્યારે પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી અને પૂજ્ય આનંદસાગર સ્વામીજીને અમારા આત્માના માવતર તરીકે જ્યારે સ્વામીશ્રીએ મૂક્યા અને એમની સાથે રહ્યા, તો આ વાત સમજાય કે શા માટે ગુરુહરિએ આ 3 આશીર્વાદ આપ્યા હતા. એ ભગવદીય સંતોએ ખૂબ અમારું જતન કર્યું છે. પડે પડે અમને માર્ગ બતાવ્યો છે, સ્વામીશ્રીની ઓળખાણ કરાવી છે અને અભિપ્રાયની ભક્તિ કેવી રીતે કરવી અમને શીખવાડી છે. આ એવીડીનું જ્યારે નિર્માણ નહોતું થયું, પાયા ખોદાતા હતા, એ પાયા ખોદાતા સમયે જ્યારે એક પ્રસંગમાં મારે પાયામાં પડવાનું થયું, એ જ સમયે ગુરુહરિ પ્રબોધ સ્વામીશ્રી ત્યાં ઉપસ્થિત હતા અને ત્યારે પોતાના સ્વમુખે મને આજ્ઞા કરતાં કહેલું. ત્યારે પ્રાણેશભાઈ જોડે હતા અને હસતા હતા. ત્યારે હસતા હસતા એમને પ્રાણેશભાઈને પહેલાં કહ્યું કે નિખિલને કેટલો બધો ઉમંગ છે આ પાયામાં હોમાઈ જવાનો કે છે. અને પછી સહજ જ એકદમ જ સ્થિર મુદ્રા ગ્રહણ કરીને મારા ખભે હાથ મૂકીને કહ્યું કે પણ આપણે પાયામાં હોમાઈ જવાનું છે. એ આજે આ વાત એ બધી જે ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રાણધર પુરુષે કરી હતી, એ વાતનો ત્યારે કોઈ કરતાં કોઈ એવો સમ્યક ખ્યાલ નહોતો. પણ જ્યારે પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી અને પૂજ્ય આનંદસાગર સ્વામીજીની સાથે રહ્યા ત્યારે આ વાત સમજાઈ કે સ્વામીજી આટલું મોટું બ્રહ્માંડમાં મને નિમિત્ત બનાવવા માટે ગરજ રાખીને મારી સાથે આટલી બધી ઓતપ્રોતતા કેળવી હતી. એમણે મને જો આ પ્રેમ ના આપ્યો હોત, આ મને સમજણ ના આપી હોત, આ સંતો મને ના મળ્યા હોત ને, તો મારી પરિસ્થિતિ, માનસિક સ્થિતિ એવી હતી કે હું આ વિદ્યાનગર છોડીને એક લૌકિક વ્યવહારને સેટ કરવા માટે હું આ વિદ્યાનગર છોડીને જતો રહ્યો હોત. પણ આ 2 માવતરોની મારા પર ખૂબ મોટું ઋણ છે કે જેમને મને અહીં ટકાવી રાખ્યો, નભાવી રાખ્યો અને ગુરુહરિની ગોદમાં મને બેસાડી દીધો. ત્યારે આજે કંઈક એમના તરફની પાપા પગલી કરવાનું મન થાય છે અને સૂઝ પ્રાપ્ત થઈ છે. કેવા ગુરુહરિ છે. એ ગુરુહરિનો આપણે જીવનનો વિચાર કરીએ તો નિરંતર એમનું અનુસંધાન આપણે વિચાર કરીએ તો કેવળ અને કેવળ સ્વામીશ્રી છે. બરોડાની ધરતી પર સ્વામીશ્રી એક વખત પોતે પધાર્યા હતા. પોતે તે ટાઈમે કોઈક નાની ટ્રીટમેન્ટ ગ્રહણ કરી હતી અને ટ્રીટમેન્ટ માટે એક ભગતના ઘેર જ્યાં સ્વિમિંગ પુલ હતો ત્યાં સ્વામીજી સ્વિમિંગ પુલમાં પોતે ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. બીજી રીતે કહીએ તો સ્વામીશ્રી સ્નાન કરી રહ્યા હતા. એ સમયમાં ગુરુહરિ પોતે, પ્રબોધ સ્વામીશ્રી પણ પોતે ત્યાં દર્શન માટે સાથે જ ઉપસ્થિત હતા. બીજા સંતો પણ હતા, એ પણ બધા દર્શન કરતા હતા. પ્રભુ સ્વામીશ્રીને વ્યવસ્થિત દર્શન થાય એટલે પોતે ત્યાં 12 થી 14 ફૂટનું જે સ્ટેજ હતું એ પોતે ત્યાં ઉપર પધાર્યા. જોડે ભક્તિ સ્વામીજીને પણ પોતાની સાથે લઈ ગયા. ત્યાંથી બંને માવતરો દર્શન કરતા હતા સ્વામીશ્રીની એ બધા ચરિત્રનું, અને એ સ્નાનાદિક ક્રિયાનું દર્શન કરતાં કરતાં એકદમ જ સહજ સ્વામીશ્રીની નીચેથી ધ્યાન પડ્યું પ્રબોધ સ્વામી તરફ અને તરત જ કહ્યું કે પ્રબોધ કૂદી જા. જે પુરુષના જીવનમાં કેન્દ્ર સ્થાને ભગવાન છે બીજું કંઈ ના હોય ને, એને સમ્યક ક્યારેક કોઈ દિવસ એનું મન વિચારમાં ના જાય. લૌકિક રીતે પ્રભુ સ્વામીશ્રીને તરતા નહોતું આવડતું, પણ જેવી ગુરુહરિની આજ્ઞા થઈ કે પ્રબોધ કૂદી જા, ઇન્સ્ટન્ટ જ એમને પોતે ગાતરી વાળ્યું અને ઉપરથી સીધી ઝંપલાવી દીધું. એ 12-15 ફૂટ ઊંચેથી એ જ્યારે એમને સ્વિમિંગ પુલની અંદર ઝંપલાવ્યો
ત્યારે સહજે પોતે પાણીમાં અંદર ગયા, પણ એટ એ ટાઈમ સ્વામીશ્રીએ પોતે તરત જ સ્વામીશ્રીને પ્રભુ સ્વામીનો હાથ પકડીને એમને બહાર લાવી દીધા. તો આ કક્ષાની એક કહેવાય કે ગુરુહરિના જીવનમાં નિરંતર એના પ્રત્યેક વચનનો તોલ કરીને હોમાવાની તત્પરતા જે પુરુષે કેળવી હોય, એ પુરુષને આપણી પાસે કેવી અપેક્ષા હોય. સ્વામીશ્રી પોતે પરાવાણીમાં અવારનવાર કહે છે કે આપણા બાપ ખાનદાન હોય તો આપણે તેના દીકરા છે, આપણામાં એ ખાનદાની સહજ આવવી જ જોઈએ. એ ખાનદાની પ્રગટાવવાનો અવસર આપણી સૌની પાસે છે. જે આગળ એન્કરભાઈ હતા એમને આ વાત કરી કે સ્વામીશ્રી ધર્મયાત્રા પર પધારે છે, પણ એ ધર્મયાત્રામાં પધારે ત્યાં સુધીમાં આપણે એઝ એ કાર્યકર્તા એક અંબરીશ આપણી ખૂબ મોટી જવાબદારી છે. એમને જે પણ આપણે નાની મોટી આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓમાં આપણે ટૂંક ટૂંક વર્તીને સંતોને આપણે સાથ આપી દેવો છે અને ગુરુહરિને રાજી કરવા માટેની પહેલી પહેલ કરવી છે. અમે વિદ્યાનગરના સેવકોને સ્વામીશ્રીએ પોતે લાસ્ટ યર બી અમને આજ્ઞા આપી હતી કે આપણે આ હોલ ભરી દેવો છે. એ હોલ ભરી દેવા માટેની લાસ્ટ જ્યારે સભા થઈ ત્યારે પણ ગુરુહરિએ આપણને આ જ અમને આજ્ઞાની વાત કરી હતી કે આપણે કોઈપણ ભોગે મિશન ડબલમાં યા હોમ કરવું છે. મિશન ડબલ એટલે ખાલી સંખ્યા વધારવા માટે નથી. લૌકિક રીતે વિચારીએ ને તો એ મિશન ડબલ એટલે જ્યારે કોઈ આપણે ભગતને મળીએ છીએ એની સાથે કોઈક જ્યારે આપણે વાત કરીએ છીએ, કોઈક મહિમાની વાત કરીએ, કોઈક નિષ્ઠાની વાત કરીએ, કોઈક ભક્તિની વાત કરીએ છીએ, ત્યાં ગુરુહરિના એ દિવ્ય અગાધ જીવનની કોઈક સ્મૃતિઓને આપણે વાગોળીએ છીએ તો એ ક્યાં બીજી રીતે આપણે આપણા આત્માનું જ આપણે જતન કરી રહ્યા છીએ, આપણે આપણા આત્માની જ સેવા કરી રહ્યા છીએ. એ આપણે નિરંતર એવા ગુરુહરિના અનુસંધાને જીવી શકીએ, એના મહિમામાં ડૂબેલા રહીએ ને એટલા માટે જ નિરંતર ગુરુહરિ આપણને આવા ક્રિયાયોગો દ્વારા, આપણને આવી નાની મોટી સેવાઓ દ્વારા આપણને પ્રેરિત કરી રહ્યા છે. બાકી બીજો કોઈ સ્વાર્થ ગુરુહરિને આની પાછળનો નથી. નવરું મન નખો દ્વારે, પણ આપણને નવરા રહેવા દેવા માગતા નથી, કારણ એમને આપણા આત્માની ચિંતા છે. કારણ કે આપણે નવરા પડીએ એટલે આપણું દુનિયા આપણી ભગવાન નથી, આપણી દુનિયા તો આ નિરંતર આપણો મોબાઈલ અને સોશિયલ મીડિયા છે. ક્યારે આપણે આત્માને બગાડીએ, કેવી રીતે બગાડીએ એની આપણને જાગ્રતતા રહેતી નથી ને એટલે જાગ્રતતા રહે એના માટે આપણને આવા નાના મોટા પ્રયોજનો ગુરુહરિ આપ્યા કરતા હોય છે. બાકી ગુરુહરિનું પોતાનું જીવન કેવું છે, છેલ્લી વાત કરીને મારી સેવાને પૂર્ણ કરું. ગુરુહરિ પોતે રાત્રે એક દિવસ 16 કલાકનું ભીડો વેઠીને કહેતા કે વિચરણ કરીને એ પોતે જ્યારે રાત્રે એવીડીની ધરતી પર પધારે છે, રાત્રે પધાર્યા ત્યારે ઓલમોસ્ટ રાતના 12:30 વાગ્યાનો શુમાર થઈ ગયો હોય છે. સ્વામીશ્રી પોતે રૂમમાં પધારે છે. રૂમમાં પધાર્યા બાદ પોતે ફ્રેશ થવા પધારે છે. ઓલમોસ્ટ ઇન બિટવીન 1 વાગી જાય છે. અંતેવાસી સેવકોને એવું થાય છે કે હવે તો ગુરુહરિ પોતાના રૂમમાં પધારીને હવે પોઢવા પધારશે. પણ સ્વામીશ્રીનું જીવન કેવું છે! સ્વામીશ્રી પોતે 1 વાગે પોતે પોતાની દિનની ક્રિયાઓમાંથી પરવારીને ફ્રી થયા એટલે તરત જ પોતે સોફા પર બેઠાને પોતાનું લેપટોપ ખોલી અને ગુરુહરિની એ કથા વાર્તામાં ડૂબી ગયા. જ્યારે એ કથા વાર્તામાં ડૂબવાની ત્યારે પોતે જોયું એટલે તરત જ અંતેવાસી સેવકે પ્રાર્થના કરી. પ્રાર્થના કરતાં કહ્યું કે સ્વામીજી 1 વાગ્યો. અને ત્યાં પ્રભુ સ્વામીશ્રીએ તરત જ આગળ કોઈ સેવક પ્રાર્થના કરે એ પહેલાં તો તરત જ ગુરુહરિએ સ્વામીશ્રીની મૂર્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું આપણે એકમાં જ રહેવાનું છે. આ જ એનું અનુસંધાન છે ને આપણને સૌને એકમાં જ રાખવા માટે એ નિરંતર અવિરત દાખલો કરી રહ્યા છે. એ દાખલો ખરા અર્થમાં ચરિતાર્થ થાય એ માટે આપણી ખૂબ મોટી ફરજ છે. ત્યારે વિશેષ વાત ના કરતાં ગુરુહરિના ચરણે એવી પ્રાર્થના કરીએ, હે ગુરુહરિ, આપના અભિપ્રાયને અને વૃત્તિની અમારે ખરા અર્થમાં ભક્તિ કરવી છે. આપને ખરેખર હૈયે હાસ કરાવી છે. ભગવતીય સંતો મુક્તોને સાથ આપી ખરેખર અમે ખાનદાન દીકરા બની આપણા હૃદયનું સારું એવું હૃદયનું પુષ્પ બની શકીએ, આપણા મુખનું પાન બની શકીએ એવા રૂડા અમને આશીષ પ્રદાન કરો. એ જ પ્રાર્થના સચ્ચિદાનંદ સ્વામી મહારાજ.